હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનો ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આપણે આજનો વ્લોગ શરૂઆત કરી છે પડામાં, એટલે કે સવારમાં આપણે પડામાંથી વ્લોગની શરૂઆત કરી દીધી છે। અને આપણે પડામાં આવીને આપણે કરી દીધી છે મોટર ચાલુ। આ બે કેરામાં સવારમાં હતી આંચ્યું અને બાદરું સાટ્યું, અને હવે આપણે કપાળે ફેરીને હવે આપણે પાણી આપી દીધું છે, કેમ કે એમાં આપણે પહેલાં વાવી હતી મકાઈ ઉગી નથી, એટલે આપણે એમાં ફરીને થોડુંક હાથી હતું એટલે ખડબડ પડી જાય। પછી આપણે પાછું બાદરું સારી દીધું છે અને મકાઈ વાવી દીધી છે, અને પછી કપાળે ફેરવીને પાછું જો પાણી એમાં ચાલુ કરી દેવાનું છે। અને આ એક કેરો ભરાવા આવી ગયો છે, હમણાં એને આપણે વાળ લેવી। ઓલા કણે જો ટીટોળી મજાની રખડે છે ટીટોળી, અને આ છે આપણા સીણ્યા। આમ સામેથી પાણી આવે છે, ઝૂમ કરીને બતાવું તમને। જો હમણાં પાછા ટંકુ વાડીએથી નલી આવે છે નાસ્તો લઈને, પછી આપણે સીધા નાસ્તો કરવા ટાણે પાછા મળીશું। આપણે ટંકો દવા વાડીએથી મસ્ત મજાનો નાસ્તો લેતી આવી છે। કાટંકો શું કરશો નાસ્તો? શું છે આ? અહીંયા એને નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે। કા શું છે નાસ્તામાં? ખેતખીરી, સેવડો અને સવાણું નહીં? ફાઇનલી મિત્રો આપણે નાસ્તા પાણી કરી લીધા ને હવે આપણે પીવાનું છે પાણી। કાટંકો પાણી પીવાનું છે ને? તાર પીવું પાણી? હે તારે નથી પીવું? હલો આપણે પાણી પી લઈએ। પાણી પી લઈએ તો આ છે આપણે ગામડે। મસ્ત મજાનું પાણી જાય છે ને આપણે પાણી પી લીધું। જો આ છે કુંડી નથી, આપણે મોટર ચાલુ છે સાયકલ દે પછી પાછું આપણે પાણી પીવાનું ચાલુ પાછું થોડુંક પી લઈએ। મસ્ત મજા આવી ગઈ, પાણી પી લીધું। હવે પાછું પાણી વાળવા માંડવી। કાટંકો નાસ્તો બાસ્તો કરી લીધો ને? હવે પાછું પાણી વાળવાનું શું? તો ચાલો આપણે પાછા પાણી વાળવા માંડીએ। તો આપણે સીણામાં માંડવી ક્યાં આવી ગયા છે। આ તો કેટલી માંડવી ઉગી છે, વાવી હોય તેને વધારે તો માંડવી ઉગી સીણામાં। આમાં સીણા જો કોક સીણા દેખાય છે, એ માંડવી હવે આપણે ખ્યાવાની છે। તો માંડવી આપણે શામાં જ નીકળવી કહું, એ માંડવી આપણે હલરું જે ધૂળિયું આવે ને, કોઈ ધૂળિયાનો ઢગલો આપણે આઈકણે કર્યો હતો, એ ઢગલો જે રહ્યો ને એ ઢગલો ફળ નાખ્યો, એટલે એ ઢગલામાંથી આપણે જે ઝીણા બી નીકળ્યા હોય ને એ બી આપણે ફોળી નાખ્યો ઢગલો, એટલે એમાંથી નીકળ્યા હોય, એટલા માટે આટલી બધી ખાટી માંડવી ઉગી છે। એ માંડવી આપણે ખ્યાવાની છે, તો ચાલો આપણે એ માંડવી ખેઈ નાખવી। અત્યારે નાની છે એટલે ખેઈ નાખવી। જો આટલી માંડવી આપણે ખેઈ નાખી છે, આ બધી માંડવીઓ આપણે ખ્યાવાની છે સીણામાં ઉગી છે એટલે, તો ચાલો આપણે માંડવી ખેઈ નાખવી। 2 hours later. ફાઇનલી મિત્રો આપણે લોકોએ મસ્ત મજાનું સીણામાં હાથી આંકી નાખ્યું છે, ઢૂંઢી નાખ્યા છે, એટલે કે એને કહેવાય હાથી આંકી નાખ્યું, એટલે તો આપણી ભાષામાં સાદી ભાષામાં ઢૂંઢી નાખ્યા છે એમ કહેવાય। જો આ છે આપણા સીણામાં હાથી આંકી નાખ્યું છે, ને હવે એને પાઈ દેવાના છે। તો જો આ હાથી આંકી નાખ્યું છે બધા સીણામાં। તમે લોકો તમારે કેવડા સીણા ક્યાં છે કોમેન્ટમાં જણાવી દેજો નીચે। ને આપણે જો ઓલી માંડવી થોડીક આપણે બાકી હતી, જો લાખને દેખાય ધીરે જો આંકણે છે એ માંડવી હાથીમાં પડી નથી, એટલે હવે એને હાથેથી ખ્યાવાની છે। જો આમાં હાથીના થઈ જશે ટાળા, ને આંકણે છોકરા રમતા હશે ટંકુ જો। તો આ છે આપણા સીણ્યા, તમારા કેવા છે કમેન્ટ કરાવી દીજો। ફાઇનલી મિત્રો હાંજ પડી ગઈ છે ને આપણે તમે જોઈ શકો છો, આ છે આપણો વાસડો।
વાસડો આપણે પડામાં બાંધ્યો હતો હઠિયુંમાં. હવે કપા કાઢીને આપણે ઘઉંને વાવવાનું છે. ત્યારે વાસડાને આપણે એટલે કે કુંડીએ બાંધવા હાલ આવીશું. વાસડો હાલ્યો આવે છે એ હાલો આપણે પાછા કુંડિયા દઈને મેળવી. ફાઇનલ મિત્રો આપણે લોકો તો આ કુંડીએ મસ્ત મજાના વાસડાને પાણી પીવા પગી પાણી પીવે છે. જો તમને ફ્લેશ લાઇટ કરીને બતાવો. અત્યારે થોડોક સાંજ પડી ગઈ છે, કોને બતાતો હોય તો મસ્ત મજાનું પાણી પીવે છે વાસડો આપણો. આ છે આપણે લાંબો બાંધ્યો કપાસમાં. એ હાલો આપણે એને કિલ્લે બાંધી દેવી સાંજે. ત્યાં બાંધવા અહીં કણે બાંધવાનું હશે તો ઓલા કણે બાંધી દેવી. એટલે આ બધું થાય તો અહીં કણે આપણે એને કિલ્લા બાંધી દેવી. આ છે આપણા ઢોર, આ છે એક વાસળી, આ છે 2 ગાવું. ચાલો એને આપણે કિલ્લે બાંધી દેવી. એ મસ્ત મજાનો આપણે બાંધી દેવી. જો ઠીરકી લાગી નથી. આમાં ફૂઈના છોકરા 2 ભેગા થઈ ગયા છે અને એક દી આગળ નિહાળે ભણવા ગયા હતા અને એક દીમાં તો એને ઘણું બધું યાદ રહી ગયું છે. સાહેબુના નામ તને યાદ રહી જાય કાગળ. પછી તમને જે સાહેબ ભણાવતા હતા એ અમને હોતા સાહેબ ભણાવતા હતા કાગડી. એ હજી છે કે બદલી થઈ ગઈ છે છે ને? ચાલો એની આગળ એની ચર્ચા હું તમને બતાવું. બતાવવાની છે ને કટી? હાલો તો બતાવી દેવી. તમ ભણતા તે એન પેલા ના અરવિંદ સાહેબ આયા હતા ને જો તારી જોડો હતા ને ત્યાર ના ભણાવ તો મને એનથી પેલા ના પેલું બીજું ભણતા હતા ને પપ્પા અમૃત સાહેબ ભણેલા. મારા પપ્પા તો ભણતા હતા ખંભાળા. ભરત ને ઓલે કોના અમારા ગામના નહીં ભરત સાહેબ ને ઓલે તમને દિનેશ સાહેબે ભણાયેલા? નહીં અમને ભણાયેલા. ઈ પેલા હું ભણતો ય નતો. મને ભણેલા મને પહેલથી ને ભણેલા. પછી બીજું શું હોય? પછી ઓલા સાહેબ આવે છે બદલી થઈ ગઈ સંદીપ સાહેબ ને કે દોની બદલી થઈ ગઈ. પછી બીજા કયા સાહેબ આવે? બીજા નવા સાહેબ આયા, સંદઈ સાહેબ આયા નવા, રશીદ સાહેબ આયા હતા એની બદલી થઈ ગઈ. કેમ? પછી સતીશ સાહેબ ની બદલી થઈ ગઈ. સતીશ સાહેબ ને હતા બદલી થઈ ગયા. ઓલી આંગળે છોટી ગયેલી હતી એવડાઈ છે. ના બીજા સતીશ સાહેબ પટેલ છે પટેલ. પછી એને કે દૂરની થઈ ગઈ. વસીમ સાહેબ ની થાય તો મેડમ આવે દર્શના મેડમ. હા દર્શના મેડમ આવે. દર્શના બેન એ હું ભણતો હતો ને ત્યારે નવા આયા હતા. રાતમાં આસરિયા એ પેલા અરવિંદ સાહેબ આસરિયા સાહેબ હતા. આવશે દર્શના બેન. હું 8મું બરોબર પૂરું થવાનું ટાણું હતું ને ત્યારે એ મેડમ આયા હતા. મને દર્શના બેન એક દી ભણેલા ગીતું ને ત્યારે અમારા ગામમાં. આપણો વ્લોગ જોશ ને ટંકો એ આમ જોતો આ બાદ જોતો એ આ બાદ જો તારો વ્લોગ જોશ ને અમારા વ્લોગ જોશ ને હે જો આપણો વ્લોગ જોવે છે. વ્લોગ મજા આવે જોવે? હા મજા આવે. હા શું તને એક પણ કહી દે સબસ્ક્રાઇબ કરી દે. કહી દે સબસ્ક્રાઇબ કરી દે એમ કે બસ તો કહી દે બુદડે. આયો રે માં તો શું આવે? સબસ્ક્રાઇબ હે સબસ્ક્રાઇબ ઓકે.